શું તમને શર્ટ પહેરવામાં કે ઘણીવાર હાથ પાછળ લઈ જવામાં તકલીફ થાય છે? તો ફ્રોઝન શોલ્ડર હોઈ શકે. ફ્રોઝન શોલ્ડર એટલે શું? ખભાની આજુબાજુના સ્નાયુઓ તથા કેપ્સ્યુલો ઘણીવાર જકડાઈ જતી હોય, એથી ખભાની મૂવમેન્ટ રોકી દેતા હોય છે. એનાથી ખભાની મૂવમેન્ટ રોકાય છે અને દુખાવો પણ થાય છે. એને કહેવાય છે ફ્રોઝન શોલ્ડર. જો તમને આવી કોઈ તકલીફ હોય તો તમારા ડૉક્ટરને અવશ્ય મળો, કારણ કે ફ્રોઝન શોલ્ડર ડાયાબિટીસવાળા દર્દીઓમાં ખૂબ સામાન્ય રીતે થાય છે અને ઘણી વખતે ફ્રોઝન શોલ્ડર જ ડાયાબિટીસની પહેલી નિશાની હોય છે. એનો મતલબ એવું નથી કે તમને ડાયાબિટીસ જ છે. તમને ડાયાબિટીસ ન હોય તો પણ ફ્રોઝન શોલ્ડર થઈ શકે. લોકો આ દર્દને સામાન્ય દર્દ સમજે છે, મસાજ કરે છે અને ઘણી વખતે ખાલી દવાઓ લઈને ચલાવે છે. આવું કરવાથી ઘણી વખતે સ્ટીફનેસ વધતી જાય છે અને છેવટે કોઈ ઓપરેશનની પણ જરૂર પડી શકે. જો આવું ન કરવું હોય તો વહેલી તકે તમારા ડૉક્ટરને મળો.